1 લાખ રૂપિયાની કિંમતના પૈસા હોય આપણી પાસે, ઘરે ના હોય, દાગીના હોય, એને પણ કેટલા સાચવીએ છીએ આપણે. તો આ તો કેટલું મૂલ્યવાન થયું. તો વિચાર તો કરો, ખાલી ઘરે જઈને તમે આંકડો ખાલી તમે સરવાળો કરજો કે 1 સેકન્ડના 15 કરોડ તો 100 વર્ષના કેટલા થાય. એટલું મૂલ્યવાન આ કિંમતી આ શરીર આપણને પ્રાપ્ત થયું છે. હવે એને આપણે જેમ તેમ વેડફી નાખીએ તો એને કેવા વ્યક્તિ કહેવાય? મૂર્ખ કહેવાય. એટલે જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ બુદ્ધિશાળી વ્યક્તિ પોતે વિચાર કરે કે ભગવાને મને આટલું સરસ શરીર આપ્યું છે તો એનો કંઈક હેતુ હોવો જોઈએ ને, એનો કંઈક ચોક્કસ ઉપયોગ હોવો જોઈએ. જેમ તમે વિચાર કરો, દુનિયામાં કોઈ પણ વસ્તુ બને એનો કોઈક ને કોઈક ચોક્કસ ઉપયોગ હોય, ચોક્કસ હેતુ માટે બને. જેમ કે માઇક છે તો માઇકનો ઉપયોગ શું? તો જો માઇક વગર બોલું તો તમને કોઈને સંભળાય નહીં. અને જો માઇક આવી ગયું તેના કારણે આખા ગ્રાઉન્ડમાં બધાને સારામાં સારી બધા સાંભળી શકે છે. અને માઇકનો ઉપયોગ છે કે માઇક આપણે રાખીએ અને ઓડિયો સિસ્ટમ ચાલુ કરીએ તો વધુ લોકો સુધી એક વ્યક્તિનો અવાજ પહોંચી શકે. તો એનો ઉપયોગ થયો. પણ હવે અમને અહીંયા કંઈક કૂતરું આવે અને એને હું માઇક કાઢીને કૂતરાને મારું, તેનો ઉપયોગ કર્યો કહેવાય? ઉપયોગ તો થાય, કૂતરું ભાગી તો જાય, પણ એનો યથાર્થ ઉપયોગ માઇકનો એ કર્યો કહેવાય નહીં. તો એવી જ રીતે આપણને ભગવાને શરીર આપ્યું છે તો એનો આપણે ઉપયોગ તો આપણા મનમાં જે રીતે આવે એ રીતે આપણે